માયાના ટેક્સ ભરવાને લઈને બાપા સુધી જવું અને જે સરકારી નોકરિયાતોના વિડીયો બનાવે છે તે રેશનીના ઘઉં ખાય છે, આ વાત કરવાને લઈ અને ગુજરાતની જનતા જે છે લાલ ઘૂમ થઈ અને સરેઆમ એનો ખૂબ જ મોટો વિરોધ થયો। ત્યારે આ વિરોધને લઈ અને ગુજરાતના ઘણા ખરા એવા જે ચાંપલુસી કલાકારો જે છે એના પેટમાં તેલ રેડાયું અને તેઓ આજે એમની ચોટલી ખીતો થવાથી તેઓ પણ હવે આંદોલન કરવા માટે તૈયાર થયા છે કે આ કલાકારોનું આંદોલન કેવું હશે। તો હું એડવોકેટ અશોક ભાલિયા આપની વચ્ચે જે વાત રજૂ કરી રહ્યો છું એ વાત છે કલાકારોનું આંદોલન માયાની તરફેણમાં કેવું હોઈ શકે। આજે કચ્છથી દ્વારકા સુધી ખેડૂતોના ન્યાય માટેની જે પદયાત્રા ચાલી રહી છે એને 15 દિવસ પૂરા થયા છે। આજે જંતર મંતર ઉપર પેપર લીક થવાને લઈ અને જેના માટે જવાબદાર એવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા માટે દેશના આદર્શ વૈજ્ઞાનિક સોનમ વાંગચુકજી ભૂખ હડતાલ પર બેઠા છે। ત્યારે એને પણ આજે 13-14 દિવસ જેવા થવા જઈ રહ્યા છે। સુરતમાં માનવ સર્જિત ખાડીપુર ને લઈને પાયમાલ થયેલા જે વેપારીઓ છે, અનેક લોકોની ઘર વખરી, અનેક લોકોના અવસાન થવાને લઈ અને સુરતની જનતા જે છે એ ખૂબ જ આક્રોશિત છે અને એવો એસએમસીની ભ્રષ્ટ ભાજપ સરકાર સામે લાલ ઘૂમ થઈ છે। આ તમામ સમસ્યાઓ વચ્ચે જો કલાકારોને આંદોલન કરવું હોય તો એ આંદોલન કેવું હોઈ શકે? તો આંદોલન એવું છે કે આ કલાકારો જે છે એ હવે પછી માયાની તરફેણમાં જે કચ્છથી દ્વારકાની જે પદયાત્રા ચાલી રહી છે એમાં તમામ કલાકારો આ પદયાત્રાની અંદર જોડાવાના છે અને ખેડૂતોના સમર્થનની અંદર આ લોકો કલાકારો જે છે એ આંદોલન કરીને ન્યાય અપાવવાના છે। આ જંતર મંતર ઉપર જે વાંગચુકજી જે છે એ 15 દિવસથી ભૂખ હડતાલ પર છે અને એમણે દેશની જનતાને હાકલ કરી છે કે આપણે 20 જુલાઈના રોજ આપણે સંસદ સુધીનું માર્ચ કરવાના છીએ। ત્યારે જે કલાકારો નાણાકીય સગવડ ધરાવે છે એ પ્લેન મારફતે આ 20 જુલાઈના રોજ માયાની તરફેણમાં જંતર મંતરથી સંસદ સુધીની માર્ચની અંદર જોડાવીને આ કલાકારો જે છે એ સમર્થન કરવા જઈ રહ્યા છે। આ જ કલાકારો માયાને સમર્થનમાં સુરતના આક્રોશિત જનતાની તરફેણમાં અને જે વેપારીઓને નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે કલાકારો હવે ડાયરા કરવાના છે અને એ ડાયરાના પૈસાથી આ વેપારીઓનું નુકસાન જે છે એને ભરપાઈ કરવાનું કેશડોલ નાણાં આપવા માટેનું સમર્થન કરવા જઈ રહ્યા છે। કલાકારો આવા આંદોલન કરવાના નથી કે ખેડૂતોની તરફેણ કરવાના નથી કે જંતર મંતર પર જઈને માર્ચ કરવાના નથી। આ તો માત્ર ને માત્ર સરકારની ચાપલૂચી કરવાના છે અને સરકારના પૈસે તાકડ ધીના કરીને સરકારની વાહવાહી કરનારા છે। આ કલાકારોને હવે આપણે ઓળખવાના છે અને દેશની જે મૂળભૂત સમસ્યાઓ જે છે એના માટે જે લોકો નથી બોલતા એવા કલાકારોનો જો આપણે બહિષ્કાર કરીશું તો જ ખરા અર્થમાં જાગૃત નાગરિક કહેવાઈશું। ધન્યવાદ।